માતાજી, જય દેવી પુંજક સમાજ। તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને નવો વિડીયો લઈને એક આવી ગયા છીએ। આ વિડીયો એક છે આપણે અલ્પેશભાઈના સરપ્રાઈઝ છે, એનો ફોન આવેલો હતો અમદાવાદના કરીને છે, અને એમને ફોન એવી રીતનો આવેલો હતો કે ડેબિટ કાર્ડ તમારે બનાવવું હોય તો ઓનલાઈન તમે બનાવી શકો છો। અને એટલે આવી રીતના ફ્રોડ લોકો કે એમનો ફોન આવેલો હતો ને એ ભાઈની હારે વાતચીત કરી કે તમારું એકાઉન્ટ લિંક નાખવામાં વોટ્સઅપમાં એટલે તમારું ડેબિટ કાર્ડ બની જાય। અને આવી રીતના માણસો ફ્રોડ કરતા હોય ને માણસોને ફસાવાના ધંધા કરે મિત્રો। તો આવી રીતના અલ્પેશભાઈને હારે વાત કરી એમને, અને એમને કોલ રેકોર્ડિંગ એમને કરેલું છે એ બી મોકલ્યું એને। અને આવી રીતના એ ફ્રોડમાં આવ્યા નહીં અને કે તમારે બેંકની લિંક નાખો અને પછી તમારું ડેબિટ કાર્ડ બની જાય। તો મિત્રો જોવો એમને હું વાત કરી છે અલ્પેશભાઈ અને એની, અને સાંભળો એનો રેકોર્ડિંગ। जी सर, आप अहमदाबाद से बोल रहे हो, कलकत्ता से बोल रहे हो? सर मैं अहमदाबाद हेड ब्रांच से बात कर रहा हूँ। आप ऑनलाइन अगर क्रेडिट कार्ड लेना चाहते हैं तो आपको 35,000 का ऑनलाइन लिमिटेड आपको। जय हिंद, जय भारत, वंदे मातरम, भारत माता की जय। तो मित्रों फरी एक नवा वीडियो में तमाરું સ્વાગત છે। આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જે કાંઈ આપણા સબસ્ક્રાઈબર છે એને એક ફોન આવ્યો હતો બેંક મેનેજરનો, અને એવું કહેવામાં આવ્યું કે તમે ઓનલાઈન ડેબિટ કાર્ડ કઢાવી શકો છો અને તમારા બેંકનું બેલેન્સ કેટલું છે ને એવી બધી માહિતી લીધી। તો મિત્રો એ ભાઈ થોડાક હોશિયાર હતા, મારો વિડીયો એને જોયેલો હતો એટલે આજ આપણને ખુશી થાય છે કે આપણો વિડીયો જોયેલો હતો અને ભાઈએ આપણને કોલ કર્યો કે તમારો વિડીયો મેં જોયેલો હતો, એટલે મને તરત મગજમાં આવી ગયું, એટલે હું એના ફ્રોડથી બચી ગયો। મિત્રો તમે જોવો એ ભાઈનો પેલા કોલ રેકોર્ડિંગ સાંભળજો, મારી યારે હું વાત કરી, અને આજ આપણને થોડી ખુશી મળે છે કે આપણેથી માણસો બસવા મળ્યા। એ ભાઈએ મને કીધું મેં તમારો વિડીયો જોયો એક બે, એટલે મને તરત મગજમાં આવી ગયું કે આવું આપણે ન કરાય। તો ઓનલાઈન ડેબિટ કાર્ડ કઢાવવાનું, તો મિત્રો એ ભાઈએ કીધું કે ઓનલાઈન ને હું ઓફલાઈન આવું તમારે હરુભરું, તો એ ભાઈએ ના પાડી મિત્રો, કારણ કે એક ફ્રોડ છે। તો પેલા આપણે યારે હું વાત થઈ મિત્રો, આ એટલું તમને આજ કહેવાનું કે કોઈને આત્મામાં દુઃખ પોકે એવી વાત આપણે નથી કરતા, કારણ કે આપણે હેતુ મુંદળ એક એટલો જ છે કે આવા લોકો આપણે ફ્રોડના ગંજામાંથી ગુજરાત આપણું બસે। અને આપણો વિડીયો જોયેલો હોય આ ભાઈ ગણે તો એ ભાઈ ફ્રોડની અંદર બસ્યા એમ તમે પણ બચી શકો। તો આપણે આપણા વિડીયોથી કોઈને દુઃખ લગાડવું નહીં, કોઈને આત્મામાં ઠેસ પોગાડે એવા આપણા વિડીયો બનાવ એ માટે હું બનાવતો નથી। તો પેલા એનું આ ભાઈ મારી યારે શું વાત કરી એનું રેકોર્ડિંગ તમે સાંભળો। હા, રિતેશભાઈ નંબર નાખ્યો છે। હા, મતલબ કાલે એનો ફોન આવ્યો હતો। તમારું નામ શું? શૈલેષભાઈ। હા, વાંધો નહીં ભાઈ। એમાં કાલે ફોન આવ્યો એટલે હું તો કરી ગયો તો, હા હા, પછી મેં થોડી ગણી કાઢી, મને કે બેંકમાં કેટલા પૈસા પડ્યા એમ, એટલે હું કરી ગયો, એટલે મેં સીધું કીધું, મેં કીધું ભાઈ બેંકમાં તો ₹1,00,000 છે એમ। એટલે તરત ભાઈએ મને એમ કીધું કે હું લિંક મોકલાવું છું, એમાં છે ને ઓકે કરી ગયો। મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, એ રીતે વાત કરી, બાકીનું એમાં જો રેકોર્ડિંગ છે હવે। એટલે એને શું કાઢવાનું ઓનલાઈન શું નીકળતું હતું? ડેબિટ કાર્ડ? હા, ઓનલાઈન ડેબિટ કાર્ડ। વાંધો નહીં, વાંધો। એટલે મતલબમાં એ માણસોને એ ચેતવજો કે ઓનલાઈનમાં આવા ફોન આવે છે, હા હા, મતલબમાં ફસાય નહીં કોઈ। ઓકે ઓકે। બાકી ઓનલાઈન ક્યાંય છે ને આપણે આવા કાર્ડ નીકળતા નથી, અને જોતું હોય તો આપણે ડાયરેક્ટ બેંકમાં મળી જાય આપણે। વાંધો નહીં। હા, એ રીતે છે બરોબર। તમારો ફ્રેન્ડ છું ભાઈ, હું વિડીયો સાંભળતો જોઉં તમારા, વાંધો નહીં, એટલે આપણને ખ્યાલ હોય બધો। પછી એક આપણે દિલ્હી વાળાનો જે વિડીયો આવે છે એનો સાંભળતો, હું આવું તો સાંભળતો હોય, એટલે હું બધાને કહેતો રાખું મારા કારખાનામાં છે આવો ફોન આવે તો તમારે કોઈને હાથમાં આવવાનું નહીં। હા, અલા ભાઈ અત્યારે ફ્રોડ બહુ સાજા નીકળી ગયા છે। હા, અને મેં કીધું આપણે ગુજરાતમાં છે ને વધારે ઈ લોકો કોલ કરે છે ને, ગુજરાત વાળાને બિચારાઓને કાંઈ ખબર પડે નહીં ને વધારે ફસાઈ જાય। હા, અને ગામડા વાળાઓને આવા ફોન કરે, ગામડા વાળા ભાભલાઓને શું હોય
હાલો ભાઈ ઓકે કરીએ ક્લિક એમ ચા બીજા કારણ ખાતું સાફ થઈ જાય. હા તમારું રેકોર્ડિંગ મૂકવામાં જ વાંધો નહીં ને? આમ નંબર બંબર કઈ નામ બામ ન નાખો, પણ રેકોર્ડિંગ ખાલી આમ સંભળાવવા માટે માણસોને કે આવું રીતની ફસાવે. હા તો વાંધો નહીં, આમાં કોઈ વાંધો નહીં. ઓકે ભાઈ. હા થેન્ક યુ. તો મિત્રો તમે એનું રેકોર્ડિંગ સાંભળ્યું. હવે એ ભાઈને અને એ કલકત્તા કીધું, એનું કલકત્તા એનું મેન કલકત્તાનો છે. એ ભાઈને હારે વાતચીત શું થઈ એ પણ તમને સંભળાવી. તો પેલા એની હારે વાત શું થઈ એ તમે સાંભળો. हेलो हाँ सर, सरियस की बात कर रहे हैं। कौन बोल रहे हैं? इसका नहीं चाहिए बैंक ऑफ बड़ौदा का? ना ना नहीं चाहिए. ले लीजिए सर, इसमें अच्छा फैसिलिटी है अभी. ये नहीं मिलेगा, मेरा 620 वो है. नहीं, ऑनलाइन अप्लाई करेंगे तो मिल जाएगा सर. ऑनलाइन अप्लाई करेंगे तो मिल जाएगा, लेकिन आप बैंक ऑफ बड़ौदा का सेविंग अकाउंट चलाते हैं? अकाउंट होल्डर है आप बैंक ऑफ बड़ौदा का? आप बोलता है वो. जी सर. आप अहमदाबाद से बोल रहे हो, कलकत्ता से बोल रहे हो? सर मैं अहमदाबाद हेड ब्रांच से बात कर रहा हूँ. आप ऑनलाइन अगर क्रेडिट कार्ड लेना चाहते हैं तो आपको 35,000 का ऑनलाइन लिमिटेड आपको मिल जाएगा. क्रेडिट कार्ड 35,000 का. पैसा देना पड़ेगा कि नहीं देना पड़ेगा? पैसा नहीं देना पड़ेगा. ओनली आप बैंक जैसे बैंक ऑफ बड़ौदा का अकाउंट है ना आपके पास? हाँ हाँ, तो आपको उसमें कोई चार्ज नहीं लगेगा सर. कार्ड आ जाएगा. आप बैंक ऑफ बड़ौदा का अकाउंट यूज करते हैं ना उसको, हाँ. तो आप उसमें महीने में ट्रांजेक्शन कितना करते हैं सर? एक महीने में? एक महीने में मेरा 20-30 हजार होता है. ओके ओके ओके. तो आपको 35,000 तक क्रेडिट लिमिट आएगा. तो आपका एक ही बैंक यूज करते हैं और भी कोई बैंक है आपको? बैंक ऑफ बड़ौदा के अलावा ना एक ही है. एक ही है ना. तो आप जैसे अर्जेंट टाइम में आपका बैंक ऑफ बड़ौदा में अभी कुछ बैलेंस है ना सर उसमें? है? आप जो बैंक ऑफ बड़ौदा में जिससे आप क्रेडिट कार्ड लेना चाहते हैं उसमें आपका अर्जेंट टाइम में अभी बैलेंस है ना कुछ उसमें? हाँ है ना. जी, जैसे कि तभी आपका कार्ड अप्लाई होगा. आपका बैंक ऑफ बड़ौदा में अभी मैक्सिमम बैलेंस क्या होगा सर उसमें? 1 लाख रुपया. तो आपको क्रेडिट कार्ड सर ऑनलाइन यहाँ से एक्टिवेट हो जाएगा. इसके लिए हम यहाँ से आपको वेबसाइट भेज रहे हैं, लिंक भेज रहे हैं. आप लाइन पे बन रही है, ठीक है? पर ये नंबर तो कलकत्ता का बता रहा है. आप बोल रहे हो मैं अहमदाबाद से बोल रहा हूँ, तो मैं कैसे कर सकता हूँ आपके? सर ये ऑफिस हमारा कलकत्ता में भी ऑफिस है, दिल्ली में भी ऑफिस है. आपको देखिए हेड ब्रांच से भी बात हो रहा है सूरत से सर. हाँ सूरत से कहाँ से बोल रहे हो? मैं हरू आ जाता हूँ आपके पास. सर ये ऑनलाइन आपका कार्ड अप्लाई होगा, ऑफलाइन नहीं होगा, क्योंकि आपका सिविल स्कोर काफी डाउन है. नहीं, आप बोल रहे हो ना मैं सूरत में हूँ, तो सूरत में मैं आ सकता हूँ ना. आप सकते हैं, लेकिन यहाँ से कार्ड अप्लाई नहीं होगा क्योंकि आपका हाँ तो सिविल मुझे स्कोर डाउन है. कार्ड अभी नहीं चाहिए. कार्ड जब मिलेगा तब मिलेगा, पर आपको मिलना है मुझे एक बार. हाँ आ जाइए आ जाइए आ जाइए, अभी आइए. कहाँ पे? अहमदाबाद में आइए. अहमदाबाद में रेलवे स्टेशन के बगल सेक्टर 12 में बिल्डिंग नंबर 108. रेलवे स्टेशन के पास कोई बिल्डिंग नहीं है ये चीज. रेलवे स्टेशन के बगल में सेक्टर 12 में नहीं है सेंटर बारे में. आपने कहीं देखा है? हाँ, देखा है ना, अहमदाबाद का हूँ मैं. तो आ जाइए, जो एड्रेस में बता रहा हूँ वो एड्रेस पे आ जाइए. हाँ वो इसमें से ना, वो आपके से ना वो भेज दो मुझे. जहाँ का लोकेशन है ना वहाँ का लोकेशन भेज दो. ठीक है, अभी आएगा लोकेशन तो अभी नहीं आ सकता. अभी आइए, अभी तुरंत आइए. लोकेशन में भेज रहा हूँ, अभी तुरंत आइए. आधे घंटे के अंदर में, वरना फिर लंच का टाइम हो जाएगा. अभी तुरंत आइए. हाँ पर मुझे 2 मिनट में लोकेशन भेज दो, मैं उधर ही मैं घूमता हूँ. તો મિત્રો તમે હવે સાંભળ્યું, આ ભાઈ આપણા વિડીયોથી બચી ગયા ફ્રોડમાં. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર લખજો. અને આવું તમારી પાસે કોઈ ફ્રોડ થાય તો પણ મને વોટ્સઅપની અંદર એના નંબર, એનો ફોટો અને મને સેન્ડ કરજો. પણ હું આવી રીતનો એનો પર્દાફાશ આપણે યુટ્યુબની અંદર કરીશું. હું તમે આપણું પૂરું ગુજરાત મળી અને આનો એક આપણે ફ્રોડના કંજામાં ન આવી એનો એક આપણે ગ્રુપ બનાવી
કે આ વિડીયો થ્રુથી બધાને માહિતી મળે. અને મિત્રો તમને ટૂંકમાં કહું ને કે એ તો એનો ધંધો છે, કે એનો ધંધો કરી ખાય ને ગુજરાતની અંદર ભોળા લોકો બહુ છે એટલે ગુજરાતની અંદર થોડુંક ઝાઝું છે. બાકી હર કોઈ કન્ટ્રીમાં છે પણ ગુજરાતમાં થોડુંક ઝાઝું છે. પણ એ એનો ધંધો છે, એનો ધંધો એ હલાવે. આપણે એને પણ આત્મામાં કોઈ ઠેસ પોગાડાય નહીં, કારણ કે એનો ધંધો કોઈના ધંધા કોઈ કર્યા રાખે. પણ આપણે ટૂંકમાં એટલું જ કે આપણા ગુજરાતી લોકો સાવધાન રહે. જય હિન્દ. હાલો તો મિત્રો, તમે આખો વિડીયો જોયો હશે અને રેકોર્ડિંગ એ સાંભળ્યું છે, કેવી વાત કરી અને કેવી રીતના ફ્રોડમાં માણસો આપણા આવે નહીં, અને એવી રીતના એમને સાવધાન, એમને આ વિડીયો જોયેલો હોય છે એટલે એ આના જાસામાં આવ્યા નહીં અને ફસાણા નહીં મિત્રો. તો આવા જ ફ્રોડ કેટલાય આવા ફરતા હોય અને માણસોને ડેબિટ કાર્ડ કે બનાવવાનું નોકરીનું કે લાલસા આપે અને માણસોને ફસાવાના ધંધા કરે. તો આવી રીતનું ક્યાંય તમારે કાંઈ વસ્તુનું તમારું પ્રૂફ આપવું નહીં મિત્રો. અને આવા જ માણસો તમને ફ્રોડમાં ફસાઈ દે અને પછી તમારું બધું લઈ લે. તો આવાના ઓલામાં આવું નહીં જાસામાં મિત્રો. અને જો અલ્પેશભાઈ મસ્તીનું કામ કરે છે, માણસોને જાગૃતિ આ વિડીયોના માધ્યમથી બને. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીશું આપણે આગલા વિડીયોમાં.